હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લંચ બોક્સમાં આપી શકાય, બપોરના જમવામાં અથવા તો સાંજે ડિનરમાં ખાઈ શકાય એવી એકદમ હેલ્ધી થાળીની રીત. શું તમે ક્યારેય જુવાર અને પાલકના થેપલા બનાવો છો? જો નથી બનાવતા તો આ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે લોકો ડાયટ કરતા હોય અથવા તો જેમને ડાયાબિટીસ હોય એ લોકો પણ પેટ ભરીને આ થાળી ખાઈ શકે છે. તો તેના માટે એક વાટકી ભરી અને જુવારનો લોટ લઈશું, એક વાટકી ધોઈને સમારેલી પાલક, એક વાટકી પાણી લઈશું. ત્રણેય એક સરખું માપ લેવાનું છે. ચપટી અજમો, જીરું, મીઠું સ્વાદ અનુસાર, તલ અને હળદર લઈશું. હવે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ વધારે નથી નાખવાનું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું. જીરું તતડે એટલે અજમો નાખીશું અને તલ નાખી દઈશું. ત્યારબાદ તેની અંદર આપણે પાલક નાખી દઈશું, ધોઈને સમારેલી. પાલકનું પ્રમાણ તમારે અહીંયા વધઘટ કરવું હોય તો કરી શકાય. જો તમને પાલક ના ગમતી હોય તો તમે પાલક વગર પણ આ થેપલા બનાવી શકો છો. પાલકને થોડી આ રીતે સાંતળી લેવાની. ગેસ આપણે અહીંયા ધીમો રાખવાનો છે. ત્યારબાદ તેની અંદર આપણે જેટલો જુવારનો લોટ લીધું હોય એટલું જ પાણી લેવાનું છે. જુવારનો લોટ જેટલો લીધો હોય એટલું જ પાણી લઈશું. ચપટી હળદર નાખીશું. પાલક સરસ રીતે સંતળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ચડી પણ ગઈ છે. તો હવે એક વાટકી જુવારનો લોટ લીધો છે તો એની સામે આપણે એક વાટકી પાણી લઈશું. મીઠું નાખીશું સ્વાદ અનુસાર. પાણી સરસ ઉકળી જાય ત્યાં સુધી થવા દઈશું. આ થેપલા એમનેમ પણ ખાવાની મજા આવે છે ચા સાથે. પાણી સરસ ઉકળી ગયું છે તો હવે આપણે તેમાં જુવારનો લોટ નાખીશું. જુવારનો લોટ અહીંયા અમે ઝીણો જ લીધેલો છે અને ગેસ ધીમો જ રાખવાનો છે. હવે આપણે વેલણની મદદથી આ રીતે જુવારના લોટને મિક્સ કરી લઈશું. જો પાણીની જરૂર પડે વધારે તો તમારે આની અંદર થોડું થોડું પાણી એડ કરવાનું હાથેથી. આ રીતે મિક્સ કરી દેવાનું. વેલણની મદદથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી જ્યારે આ મિશ્રણ થોડું થોડું ઠંડુ થાય ત્યારે તમારે તેમાંથી લોટ બાંધવાનો. હાથ અડાડાય એવું થાય પછી આપણે તેમાંથી લોટ બાંધીશું. સરસ મિશ્રણ આપણું ઠંડુ થઈ જવા આવ્યું છે અને મિક્સ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાંથી લોટ બાંધીશું. તો હાથેથી બરાબર તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના. આ રીતે જો તમને એવું લાગે કે મિશ્રણ થોડું કઠણ છે, લોટ થોડો કઠણ છે, તો તેમાં થોડું થોડું પાણી નાખતું જવાનું અને તેને થોડો જેવો આપણે થેપલાનો લોટ બાંધીએ છીએ એવો કરી લેવાનો. જો થોડો કઠણ લોટ હશે તો થેપલા વણતી વખતે ફાટી જશે. આ રીતનો આપણે રાખવાનો છે. હવે તેને ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે શાક બનાવીશું. તો અહીંયા આપણે ફણગાવેલા મગનું શાક બનાવવાનું છે. મગ કઈ રીતે ફણગાવવા તેની રીત અમે પહેલાં તમને બતાવેલી જ છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. 1 બાઉલ ફણગાવેલા મગ, 1 નાની ડુંગળી, 1 નાનું ટામેટું ઝીણું સમારેલું, લીંબુનો રસ, કોથમીર, આદુ મરચાં લસણની પેસ્ટ. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું. મસાલાની અંદર તમાલપત્ર, આખું લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું લઈશું. આપણે આ મગ ડાયરેક્ટ કૂકરમાં જ બનાવવાના છે એટલે કૂકરની અંદર તેલ લઈશું 4 થી 5 ચમચી. જો તમે ઓછું તેલ નાખવા માંગતા હોય તો ઓછા તેલમાં પણ તમે આ શાક બનાવી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી જીરું નાખીશું. જીરું તતડે એટલે હિંગ નાખીશું ચપટી. ત્યારબાદ ડુંગળી નાખીશું. ડુંગળીને થોડી સંતળાવા દઈશું. ગેસ આપણે મીડિયમ રાખીશું આ સ્ટેજ ઉપર.
ડુંગળી સતળાય એટલે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. આદુ મરચાં લસણની પેસ્ટ બરાબર સતળાઈ જાય ત્યારે આપણે તેની અંદર આખું લાલ મરચું અને તમાલપત્ર એડ કરીશું. હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું. તીખાશ અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. ગેસ આપણે ધીમો રાખીશું એટલે મસાલા બળી ના જાય. ત્યારબાદ તેની અંદર ટામેટું સમારીને નાખીશું ઝીણું ઝીણું. આ શાક એકદમ સિમ્પલ છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી તો છે જ. તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ રીતે બધું મિક્સ કરી દઈશું. થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. ઉનાળામાં આ રીતે જુવારની વસ્તુ ખાવાથી ઘણો ફાયદો થાય છે. જુવારની તાસીર ઠંડી હોય છે એટલે ઉનાળામાં જુવાર ખાવી જ જોઈએ. જે રીતે આપણે શિયાળામાં બાજરી ખાઈએ છીએ એ જ રીતે ઉનાળામાં જુવાર ખાવાથી શરીરમાં ફાયદો થાય છે. મગ એડ કરી દઈશું અને ફરીથી થોડું પાણી નાખી અને આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 સીટી વગાડી લઈશું. તમને આની અંદર જેવો રસો જોઈતો હોય એ રીતે તમારે આમાં પાણી એડ કરવાનું. જો તમારે કોરા મગ જોઈતા હોય થોડા તો પાણી ઓછું એડ કરવાનું અને રસાવાળા મગ જોઈતા હોય તો પાણી એ રીતે એડ કરવાનું. થોડો આપણે ગરમ મસાલો એડ કરીશું. તમે જુઓ અમે અત્યારે મગ ડૂબે એટલું પાણી આમાં ઉમેર્યું છે, પણ તમે અહીંયા ઓછું પાણી પણ નાખી શકો છો તો લચકા જેવા મગ તૈયાર થશે. હવે કૂકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી વગાડી લઈશું. બીજી બાજુ આપણે થેપલાનો લોટ પણ સેટ થઈ ગયો છે તો આ રીતે પ્લાસ્ટિક મૂકી અને તેને આપણે વણવાના છે. પ્લાસ્ટિક વગર તમે વણશો તો થોડી મુશ્કેલી પડશે એટલે આ રીતે પ્લાસ્ટિક મૂકી અને વણવાના. ત્યારબાદ તવી ગરમ કરવા મૂકી દેવાની. ધીમા ગેસે આપણે એક બાજુ ચડી જાય પછી તેને ફેરવી અને ઘી અથવા તો તેલની મદદથી તેને શેકી લઈશું. તમે અહીંયા બટર પણ વાપરી શકો છો. બંને બાજુ સરસ ક્રિસ્પી થાય એ રીતના આપણે તેને મીડિયમ ગેસની આંચ ઉપર શેકવાના છે. આ થેપલા એમનેમ દહીં સાથે અથવા તો ચા સાથે પણ તમે ખાઈ શકો છો. શાક વગર પણ આ થેપલા એકદમ ટેસ્ટી લાગતા હોય છે. આ થેપલા તમે સાંજે ડિનરમાં એમનેમ દહીં સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ આ જુવારના થેપલા પેટ ભરીને ખાઈ શકે છે. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. પાલકથી ભરપૂર આ થેપલા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે ધીમા ગેસે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર તમારે આને શેકી લેવાના ક્રિસ્પી થાય ત્યાં સુધી. બીજી બાજુ આપણા મગ પણ સરસ રીતે થઈ ગયા છે તમે જોઈ શકો છો. તો હવે આપણે તેની અંદર લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ છેલ્લે જ એડ કરવાનો છે. કોથમીર એની ઉપર ભભરાવી દઈશું એટલે આપણા મગ તૈયાર. જો તમને લચકા જેવા ગમતા હોય તો પાણી થોડું ઓછું નાખવાનું. હવે આપણે સર્વ કરીશું તો મગ મૂકીશું અને જુવારના થેપલા મૂકીશું. અમે તેને દહીં, સલાડ અને મગ સાથે સર્વ કર્યા છે. તમે ચા સાથે પણ ખાઈ શકો છો. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એમનેમ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ હેલ્ધી થાળીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય આ રીતે મગ અને થેપલા તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આના પહેલાં પણ અમે જુવારની ઘણી બધી વાનગીઓ અમારી ચેનલ પર મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ બધી જ વાનગી એકદમ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો છે જ. તો ફરી મળીશું બીજી આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.